સાડી કે રામે એવા દલડી જૂની વરસે રે નથી મારે માણી જાયો વીર જવતૈયા કોણ મારા ઓ મોસે રે વીરા મારા રે માગીને શું બીજું રે હું માગું રે કોને યાદ કરી તમે આસુડા નવો પાડો મારા તમારે દેવું હોય તે દેજો બેરબાની જાવું સાસરે રે મારા રાત પાછા ફરજો બેટા રૂવે દાદા રૂવે માતા આલમનો પીતા પિયરિયું છોડી કરી સાસરીએ જા અરે રાજા યજમાલ આજે દીકરીઓ વળવતા તમારી આંખમાં આટલા આંસુ કેમ આવે છે? અરે રાજા પટિહાર આજે એવો તો કયો બાપ હશે કે જેમની દીકરી સાસરે વળાવતી વખતે એમની આંખમાં આંસુ ન હોય? અરે રાજા યજમાલ આવી તો કેટલી દીકરીઓ મારા રજવાડામાં વરાવી ચૂક્યો છું. હજી સુધી દીકરીને આંખમાં તો શું પણ દીકરીને બાપના આંખમાં પણ આંસુ આવવા નથી દીધા. પણ આજ મને જે આંસુ દેખાય છે તમારી આંખમાં એ કંઈક અલગ દેખાય છે. માટે હું પૂછું પ્રશ્ન તો એનો સત્ય જવાબ આપજો રાજા યજમાલ. હા રાજા પટિહાર. અરે રાજા યજમાલ તો સંતાનમાં તમારે શું છે? સાંભળો રાજવી, આજે જો તમે સંતાનની વાત કરતા હોય
તો મારા આંગણાની અંદર લાસા લક્ષ્મી સગુણા ત્રણ દેવી સમાન ત્રણ દીકરીઓ જ છે. અરે રાજા યજમાલ, ઈ તો જગતે આખું જાણે કે તમારા આંગણે આજે ત્રણ દીકરીઓ છે. પણ હું તો એવું પૂછું છું કે સંતાનમાં તમારે દીકરા કેટલા છે? તો સાંભળો રાજવી, આજે જો તમે દીકરા દીકરીની વાત કરતા હોય તો મારે ઘેર લાસા લક્ષ્મી સગુણા ત્રણ દીકરીઓ જ છે. પુત્ર મારે એક પણ નથી રાજવી. અરે રાજા યજમાલ, જેના આંગણે સંતાનમાં દીકરા ન હોય એને વાંજ્યો કહેવાય, વાંજ્યો. અરે રાજા પટિહાર, આજ 20 વર્ષના વેરી હતા, આજે એમાંથી આપણે વેવાઈ બન્યા છીએ. તો આવા કડવા શબ્દ તમારા મુખે સોંપતા નથી. ચાલો મારી ભોજનાલયમાં જઈ, ભોજનનો સમય છે, એક થાળીમાં બેસી ભોજન મીઠા કરીએ. અરે રાજા યજમાલ, દીકરીઓ વળાવી એટલે વેવાઈ માની લીધા એવું ના સમજો કે આજ પટિયારો તમારા પગમાં નમી જશે. પણ રાજા યજમાલ, આજે તમે તો જમવાની વાત કરો છો, પટિયારોને તમારું પાણી પણ ન ખમે. જ્યાં સુધી તમારા આંગણે સંતાન પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી મારા પિંગલમાં પગ ન મૂકતા. અને કદાચ તમારે વેર વાળવું હોય તો આવજો પિંગલગઢને પધાર. ભાઈડો ખુલ્લી શમશેરે ખુલ્લી તરવારે રણ મેદાનમાં તમારી રાહ જોતો હોય છે. તમે પણ રાજી ખુશીથી જઈ શકો છો. અરે વીરા પ્રધાન, આજ દિવસ તો મારી રાજની રહેત પણ મને વાંજિયા મેણા બોલતી હતી વીરા. આજ મારા સગા વેવાઈ પણ વાંજિયાના મેણા બોલી ગયા છે. માટે રાજમાંથી તમારા માતાને બોલાવો. ભલે મહારાજ. કે આજે પરદાન બોલાવે રાજમાતા આવજો રે. અરે મારા નાથ, લાડકી દીકરી સગુણાને વડાવી. હજી આપણે આંખમાંથી શ્રાવણ ભાદરવો કેમ નથી સુકાતા? સાંભળો સતી, આજે તમારા કહેવા પ્રમાણે આપણી દીકરી સગુણાને સાસરે વડાવી તો ચૂક્યા છીએ રાણી. આજે તમે જો શ્રાવણ ભાદરવાની વાત કરતા હોય, આજ મારી આંખમાંથી આંસુની વાત કરતા હોય, આજ દિવસ તો આપણી રાજની રહીત મને વાંજિયાના મેણા બોલતી હતી સતી. આજ આપણે સગા વેવાઈ પણ મને વાંજિયાના મેણા બોલી ગયા છે. માટે હવે આ મેણા મારાથી સહન થતા નથી. માટે મને વન જવાની રજા આપો રાણી, વન જવાની રજા આપો. જાણું છું મારા નાથ કે આજે ગમે તેટલા કાલાવાલા કરીશ ને તો તમે એકના બે તો નહીં થાવ. પણ વનમાં જાવ હોય ને, મારે કોઈ ના નથી, પણ જતા પહેલા માથા કેરો મુકટ અહીંયા કેરા હાર તમારા રાણીને સોંપતા જાવ મારા નાથ. હા સતી, આજ માતાનો હે મુઘટ સતી રાણી તમાને સોપો. એ સોપું મારા હૈયા કેરો તમને હાર. માતાનો હે મુઘટ રાણી તમાને સોપો. એ આજ સિંહોરી એ તલવારા પરાધાન તમને સોપો. એ સોપું મારા પોકરણી ગઢ નયરા હાજર રે. એ તલાવો રૂડારી તાતી રે. એ કોઈને વાંદિયા ન રાખો મારા નાથ રૂવે છે. આજ મારી આખડી. એ બોલિયા બોલી